હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શિવા સ્કૂલ. તો હવે આપણે ગણિતની બુકમાં પેજ નંબર 64 કાઢીશું. સૌથી પહેલાં આપણે અહીંયા CW લખીશું અને અહીંયા લખીશું આજની તારીખ. તો હવે આપણે 61 થી 70ની વચ્ચે આવતી સંખ્યા ઉપર સાચું કરીશું. જેમ કે અહીંયા છગડ ચોગડ 64 ઉપર સાચું કરેલું છે. હવે આપણે આગળ જોઈશું. તો અહીંયા છે છગડ 8 68, તો 61 થી 70ની વચ્ચે આવતી સંખ્યા છે, તો આપણે અહીંયા સાચું કરીશું. પછી અહીંયા લખ્યું છે તગડ છગડ 36, તો એ 61 થી 70ની વચ્ચે આવતી સંખ્યા નથી, તો આપણે સાચું નહીં કરીએ. પછી અહીંયા લખ્યા છે 2 છગડા 66, તો આપણે અહીંયા સાચું કરીશું. પછી અહીંયા છે છગડા મીંડું 60, તો તે 61 થી 70ની વચ્ચે આવતી સંખ્યા નથી, તો આપણે સાચું નહીં કરીએ. ચોગડ છગડ 46 પર પણ નહીં કરીએ. પછી અહીંયા છે છગડ 90 69, તો તે 61 થી 70ની વચ્ચે આવતી સંખ્યા છે, તો આપણે સાચું કરીશું. પછી અહીંયા છે પાછળ છગડ 56, તો તે 61 થી 70ની વચ્ચે આવતી સંખ્યા નથી, તો આપણે સાચું નહીં કરીએ. પછી અહીંયા છે છગડ પાછળ 65, તો તે 61 થી 70ની વચ્ચે આવતી સંખ્યા છે, તો સાચું કરીશું આપણે. પછી અહીંયા છે છગડ બગડ 62, તો તે પણ 61 થી 70ની વચ્ચે આવતી સંખ્યા છે, તો આપણે સાચું કરીશું. હવે આપણે આગળ 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા ઉપર સાચું કરીશું. તો અહીંયા લખ્યા છે 7 તગડ 73, તો તે 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા છે, તો સાચું કરીશું. પછી અહીંયા છે સાતડા મીંડું 70, તો તે સંખ્યા 71 થી 80ની વચ્ચે આવતી નથી, તો આપણે સાચું નહીં કરીએ. પછી અહીંયા છે સાતડ બગડ 72, તો તે 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા છે, તો આપણે સાચું કરીશું. પછી અહીંયા છે તગડ 7 37, તો તે 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા નથી. પછી અહીંયા છે 7 90 79, તો તે 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા છે, તો આપણે સાચું કરીશું. પછી 7 છગડ 76, તો તે પણ 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે 7 5 75, તો તે પણ 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા લખ્યું છે ચોગડ 7 47, તો તે 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા નથી. પછી અહીંયા લખ્યું છે 5 7 57, તો તે પણ 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા નથી. પછી અહીંયા છે 2 સાતડા 77, તો તે 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યા છે, તો આપણે અહીંયા સાચું કરીશું. હવે આપણે આગળ 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા ઉપર સાચું કરીશું. તો અહીંયા લખ્યા છે 2 8 88, તો 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે 8 ચોગડ 84, તો તે પણ 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે છગડ 8 68, તો તે 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા નથી. ચોગડ 8 48 પણ નથી. પછી અહીંયા છે 8 તગડ 83, તો તે 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે 8 90 89, તો તે પણ 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે આઠડા મીંડું 80, તો તે 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા નથી. પછી અહીંયા છે 8 બગડ 82, તો તે 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે 8 5 85, તો તે પણ 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે 7 8 78, તો તે 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યા નથી, તો આપણે સાચું નહીં કરીએ. હવે આપણે આગળ 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા ઉપર સાચું કરીશું. તો અહીંયા લખ્યા છે 9 છગડ 96, તો તે 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા છે, તો આપણે અહીંયા સાચું કરીશું. પછી અહીંયા છે 7 90 79, તો તે 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા નથી. પછી અહીંયા છે 9 7 97, તો તે 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે 8 9 89, તો તે 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા નથી. પછી અહીંયા છે 9 8 98, તો તે 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે છગડ 9 69, તો તે 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા નથી. પછી અહીંયા છે 9 5 95, તો તે 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા છે 5 9 59, તો તે 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા નથી. પછી અહીંયા છે 9 બગડ 92, તો તે 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી અહીંયા લખ્યા છે 2 9 99, તો તે પણ 91 થી 100ની વચ્ચે આવતી સંખ્યા છે, તો આપણે અહીંયા સાચું કરીશું. હવે આપણે આગળ પેજ નંબર 65 કાઢીશું. તો અહીંયા સાચા અંક ફરતે વર્તુળ કરીશું. તો સૌથી પહેલાં અહીંયા લખ્યા છે 20 અને 5, તો 20 અને 5 કેટલા થાય? બગડ પાછળ 25. હવે આપણે આગળ જોઈશું 30 અને 4, તો 30 અને 4 કેટલા થાય? તગડ ચોગડ 34, તો આપણે અહીંયા આવી રીતે વર્તુળ કરીશું. પછી અહીંયા છે 70 અને 8,
તો 70 અને 8 કેટલા થાય? 7 8 78. તો આપણે અહીંયા વર્તુળ કરીશું. પછી અહીંયા છે 10 અને 3, તો 10 અને 3 કેટલા થાય? એકડ તગડ 13. તો આપણે અહીંયા વર્તુળ કરીશું. પછી અહીંયા છે 80 અને 3, તો 80 અને 3 કેટલા થાય? 8 તગડ 83. તો આપણે અહીંયા વર્તુળ કરીશું. પછી અહીંયા છે 50 અને 6, તો 50 અને 6 કેટલા થાય? 5 6 56. તો અહીંયા છે 40 અને 3, તો 40 અને 3 કેટલા થાય? 4 તગડ 43. તો આપણે અહીંયા વર્તુળ કરીશું. હવે આપણે આગળ જોઈશું. તો અહીંયા છે 40 અને 5, તો 40 અને 5 કેટલા થાય? 4 5 45. તો અહીંયા વર્તુળ કરીશું. પછી અહીંયા છે 60 અને 9, તો 60 અને 9 કેટલા થાય? 6 9 69. પછી અહીંયા છે 50 અને 8, તો 50 અને 8 કેટલા થાય? 5 8 58. પછી અહીંયા છે 20 અને 3, તો 20 અને 3 કેટલા થાય? બગડ તગડ 23. પછી અહીંયા છે 90 અને 8, તો 90 અને 8 કેટલા થાય? 9 8 98. પછી અહીંયા છે 30 અને 7, તો 30 અને 7 કેટલા થાય? તગડ 7 37. પછી અહીંયા છે 80 અને 6, તો 80 અને 6 કેટલા થાય? 8 6 86. હવે આપણે પેજ નંબર 66 કાઢીશું. તો અહીંયા આપણે શું લખવાનું છે? સંખ્યા. તો 60 અને 4 કેટલા થાય? તો 60 અને 4 થાય 6 4 64. હવે આપણે આગળ લખીશું. તો અહીંયા લખ્યા છે 80 અને 6, તો 80 અને 6 કેટલા થાય? 8 6 86. પછી અહીંયા છે 70 અને 2, તો 70 અને 2 કેટલા થાય? 7 બગડ 72. પછી અહીંયા છે 10 અને 5, તો 10 અને 5 કેટલા થાય? 1 5 15. પછી અહીંયા છે 20 અને 9, તો 20 અને 9 કેટલા થાય? બગડ 9 29. પછી અહીંયા છે 90 અને 8, તો 90 અને 8 કેટલા થાય? 9 8 98. પછી અહીંયા છે 80 અને 1, તો 80 અને 1 કેટલા થાય? 8 1 81. પછી અહીંયા છે 30 અને 3, તો 30 અને 3 કેટલા થાય? 2 તગડા 33. હવે આગળ છે 50 અને 6, તો 50 અને 6 કેટલા થાય? 5 6 56. પછી છે અહીંયા 70 અને 4, તો 70 અને 4 કેટલા થાય? 7 4 74. પછી છે 80 અને 7, તો 80 અને 7 કેટલા થાય? 8 7 87. પછી 90 અને 5, તો 90 અને 5 કેટલા થાય? 9 5 95. હવે આપણે બીજી લાઈનમાં જોઈશું. હવે અહીંયા છે 60 અને 3, તો 60 અને 3 કેટલા થાય? 6 તગડ 63. પછી અહીંયા છે 70 અને 8, તો 70 અને 8 કેટલા થાય? 7 8 78. પછી છે 50 અને 2, તો 50 અને 2 કેટલા થાય? 5 બગડ 52. પછી આગળ 90 અને 7, તો 90 અને 7 કેટલા થાય? 9 7 97. પછી અહીંયા છે 80 અને 5, તો 80 ને 5 8 5 85. પછી છે 90 અને 4, તો 90 અને 4 કેટલા થાય? 9 4 94. પછી છે 90 અને 9, તો 90 અને 9 થાય 2 9 99. પછી આગળ છે 90 અને 7, તો 40 અને 7, તો 40 અને 7 કેટલા થાય? 4 7 47. પછી છે 60 અને 6, તો 60 અને 6 કેટલા થાય? 2 6 66. પછી છે 20 અને 8, તો 20 અને 8 કેટલા થાય? બગડ 8 28. પછી છે 10 અને 9, તો 10 અને 9 કેટલા થાય? 1 9 19. પછી છે 30 અને 1, તો 30 અને 1 કેટલા થાય? તગડ 1 31. તો આ આપણે શું લખતા શીખ્યા? સંખ્યા લખતા શીખ્યા. થેન્ક યુ.